9 ધોરણ હા ધોરણ 9 બરાબર. અખણો મરજે બે ત્રણ પગ અંદર નાખવાનું કીધો તો બહાર કેમ નીકળ્યો? ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 8. દાખલા નંબર 8 જે છે એની રકમ છે એને આપણે ભાગ પાડીએ. કાટકોણ ત્રિકોણ એબીસીમાં એક કાટકોણ ત્રિકોણ છે એબીસીમાં, એમાં ખૂણો સી કાટખૂણો છે. એટલે આપણે આકૃતિ કેવી રીતે દોરવાની આપણને ખબર પડી જાય. બરાબર છે? હવે કોઈને એવી સ્પષ્ટતા કરવાની જરૂર નથી મારે. પછી એમ એ કર્ણ એબી નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ કોને કહેવાય? જે બે સરખા ભાગ કરતું હોય એને. બરાબર? એના દ્વારા ડીએમ બરાબર સીએમ થાય. ડીએમ એટલે દેવેન્દ્ર મણિભાઈ કે ડાયાભાઈ મણિભાઈ? તો બિંદુનું ખૂણાનું નામ બાજુ કહેવાય. શું કહેવાય? બાજુ. ડીએમ બરાબર સીએમ. સીએમ એટલે ચીફ મિનિસ્ટર ને? તો બાજુનું નામ છે. બરાબર? તો ડીએમ બરાબર સીએમ થાય એ રીતે સી ને એમ સાથે જોડી ડી સુધી લંબાવો. હવે લંબાયા પછી શું કરવાનું? તો કે બિંદુઓ ડી અને બી ને જોડો. બરાબર? હવે આ તો સિમ્પલ. આમાં તો ખાલી જોડવાનું જ કીધું છે ને. આમ કરીને આમ લીટો મારી દે એટલે દાખલો પૂરો. હે ને? કેમ? આમાં જો એક કાટકોણ ત્રિકોણ દોરો. એટલે કાટકોણ ત્રિકોણ દોરવાનો, એનો ખૂણો સી કાટખૂણો બનાવવાનો. એમ એ કર્ણ એબી પરનું મધ્ય બિંદુ છે એટલે મધ્ય બિંદુ એમ બનાવવાનું. પછી ડીએમ ને સીએમ બરાબર થાય એવી રીતે સી ને એમને જોડીને ડી સુધી લંબાઈ દેવાનું અને ડી ને બીને જોડી દેવાનું. આપણે પેલી શનિવારની પૂર્તિમાં નહીં આમ ટપકા જોડતા હતા, ટક 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 પછી કાર્ટૂન બની જતું હતું. અહીંયા એવું જ કરવાનું છે. તો એવું જ ને? બરાબર ને? પછી દાખલો ગણવાની જરૂર ખરી? આપણે કઈ શનિવારની પૂર્તિ ભરીએ છીએ? તો ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. શું થયું? હું આકૃતિ બોલું છું ને તો એ હસે છે અને આ કૂતરી બોલું છું ને તો રડે છે. કેમ એવું કરે? ચલો આકૃતિ દોરીએ. તો એબીસી ત્રિકોણ, પણ એ એબીસી કયો છે? કાટકોણ ત્રિકોણ. તો અહીંયા જે રીતે એમણે બનાવ્યું છે એ જ રીતે આપણે એ બી અને સી આ કાટકોણ ત્રિકોણ છે અને એમાં સી જે છે એ કાટખૂણો છે. બરાબર? એટલે પહેલી વસ્તુ પૂરી થઈ ગઈ. પછી કે છે કર્ણ એબી નું મધ્ય બિંદુ એમ છે. તો એમ અહીંયા કર્ણ આ છે. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. બરાબર? એટલે અહીંયા આગળ એમ આપણે દોરી દીધું. બરાબર? હવે ડીએમ બરાબર સીએમ થાય એ રીતે સીએમ ને, હવે આ જે સીએમ જે છે આ ચીફ મિનિસ્ટર, સી ને એમ જોડે જોડી અને ડી સુધી લંબાવવાનું છે. એટલે અહીંયા જ્યાં તમારું શિરોબિંદુ એ જે છે ત્યાં સુધી એને લંબાવવાનું છે. તો આ ડી થયું. અને કહે છે ડી અને બી ને જોડી દો. તો આ ડી અને બી ને તમે જોડી દો. બરાબર? જે એમણે કીધું એ ચારે ચાર વસ્તુ આપણે કરી દીધી. આપણો દાખલો પૂરો. 2 માર્ક રોકડા. મફત આવે છે. આટલી આકૃતિ દોરો ને આવી રીતે ત્યારે અડધો માર્ક માણમુઆ આપે. અડધો જ. બરાબર? અને એમાં આ બિંદુ બિંદુ દર્શાયા હોય ને તો, નહીં તો હરાવો માર્ક ના લે. ગણિત વાળા એટલે એકદમ ખરાબમાં ખરાબ.
ગુજરાતી વાળા કરતા સારા. તો હવે આ તમારી આકૃતિ થઈ ગઈ, બરાબર. આપણે રકમમાં અડધી રકમ લખી, તમને ખબર પડી હે ભાઈ? હા, તો ઈ બિંદુ હવે સાબિત જે કરવાનું છે તો આપણે લખ્યું નહીં, તો કે સાબિત કરો કે, તો આટલો બધો જે થયો ડી સુધી એ શું થયું? પક્ષ થયો. હવે આપણે સાબિત કરો કે, તો શું સાબિત કરવાનું છે? નંબર 1 બોલો. ત્રિકોણ AMC. AMC એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર ને? ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. BMD, બરાબર. બરોડા, મહેમદાવાદ, દહેગામ નહીં કે બરોડા, મહેમદાવાદ, ડાકોર. ચલો, બીજું શું સાબિત કરવાનું છે? તો કે ખૂણો DBC કાટકોણ છે. ત્રીજું શું સાબિત કરવાનું છે? તો કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB. DBC એકરૂપ ત્રિકોણ ACB. ACB એટલે એન્ટી કરપ્શન બ્યુરો, બરાબર. તો ભ્રષ્ટાચાર વિરોધી તંત્ર ના કહેવાય? એન્ટી કરપ્શન બ્યુરો ACB ના કહેવાય? તારું કોઈ મારી બાજુ બોલતું જ નહીં. તારે બોલવું જરૂરી છે. તો હવે કે છે CM એટલે ચીફ મિનિસ્ટર જે છે ચંદુલાલ મણીલાલ એ AB કરતા, એટલે CM is equal to 1/2 AB, બરાબર. CM એ AB ના અડધા છે. AB એટલે કોણ? AB એટલે કોણ? અમથા બાબા, અમથાભાઈ, બાબાભાઈ, અજય ભરવાડ ના આવે? અજય ભરવાડ કેમ ના આવે? આવે કે ના આવે? A એટલે અજય ને B એટલે ભરવાડ, ના આવે? AB હે ને? આવે કે ના આવે? તો AB એટલે ચીફ મિનિસ્ટર અજય ભરવાડ કરતા આ ચીફ મિનિસ્ટર અડધા છે. અત્યારે ભારતના આટલા ગુજરાતના ચીફ મિનિસ્ટર કોણ છે? ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? વિજય રૂપાણી. હા, તો બોલને વિજયભાઈ રૂપાણી, બોલને વિજયભાઈ રૂપાણી, બોલને. તો વિજયભાઈ રૂપાણી અજય ભરવાડ કરતા અડધા છે. એવું હોય? એવું આ મેં 2 ફૂટ 3 ઇંચ અને પેલા 5 ફૂટ 8 ઇંચ. આને હજી મૂછનો દોરો ફૂટેલો હમણાં વાઢી નાખ્યો. પેલા ઉગીને બધા ફરીએ ગયા. આ રખડતી વિચરતી વિમુક્ત જાતિ અને પેલા ઓપન વાળા જનરલ કેટેગરી, બરાબર. વૈષ્ણવ વાણિયા ફેમિલી કઈ છે? ચલો, નંબર 2. હવે આપણે જે જે સાબિત કરવાનું છે એ પ્રમાણે આપણે હવે થોડાક આકૃતિ પરથી આપણને જે દેખાય છે, સ્ટેપ નંબર A, ત્રિકોણ AMC. ક્યાં છે ત્રિકોણ AMC? AMC એટલે કયો ત્રિકોણ આવ્યો? કયો ત્રિકોણ આવ્યો? ત્રિકોણ AMC, બરાબર. અને ત્રિકોણ BMD. BMD તો કયો ત્રિકોણ આવ્યો? કયો ત્રિકોણ આવ્યો? એટલે નંબર 1 ત્રિકોણ અને નંબર 2 ત્રિકોણ, બરાબર છે. અને ત્રિકોણ BMD, એમાં આ બંનેમાં તમે જોઈ શકો છો. તો શું જોઈ શકો છો? તો કે AM જે છે, AM નું માપ અને BM નું માપ સરખું છે. કેમ? આ AM અને BM એટલે આ બે
જો ભાઈ ઓ બોન આ આ જે ત્રિકોણ બંને જે છે એ બંને ત્રિકોણમાં આ AM અને BM એમ એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે તો AM અને BM ના માપ સરખા કેમ થયા? અલી મધ્ય બિંદુ બે સરખા ભાગ કરે કે ના કરે? તો શું લખવાનું અહીંયા બાજુમાં? એમ એ આટલામાં જ રેડી પડે. એમ એ AB નું મધ્ય બિંદુ છે બરાબર. તો એના પરથી આ બે હરખા થઈ ગયા. હવે તમે જોજો કે ત્રિકોણની બાજુઓ છે ને ધીમે ધીમે બધી સરખી. આપણે જે કરવાનું છે એ બધું હમણાં થઈ જશે જોજો. પછી કે છે CM જે છે એટલે આ બીજી ત્રીજા નંબરની શરત. એટલે અત્યારે આપણે આ શરતનો ઉપયોગ કર્યો બરાબર. હવે આપણે આ CM અને DM સરખા છે તો CM બરાબર DM. તો CM અને DM ક્યાં છે? તો કે આ C થી M સુધીનું અંતર એટલે આ અંતર અને DM એટલે આ અંતર, આ બે પણ સરખા છે. એવું કેમ? તો કે DM અને CM થાય એ રીતે આપણે C ને M જોડે જોડીને D સુધી લંબાયા છે એટલે એ લોકો સરખા છે. એવું ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે બરાબર છે. હવે આ બંને આ AB અને DC આ બંને શું થઈ? AB ને બંને DC બંને શું થઈ? બંને છેદક રેખાઓ થઈ. તો છેદક રેખાથી બનતા કોણ? અભિકોણ. તો કે AMC. AMC એટલે કયો ખૂણો? આ ખૂણો. AMC એટલે કયો ખૂણો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર. અને બીજો કે છે BMD હે બરોડા મહેમદાવાદ ડાકોર બરાબર. તો આ બે કોણ થયા? તો છેદક રેખાથી બનતા અભિકોણ થયા. તો ખૂણો AMC બરાબર ખૂણો BMD આ બંને છેદક રેખાઓ ના અભિકોણ સમાન બરાબર. તો હવે આ કોણ થઈ ભાઈ? ઓ બોલ આ કોણ થઈ? AM બરાબર BM બાજુ. આ CM બરાબર DM તો કે બાજુ. અને આ AMC ને BMD તો ખૂણો બરાબર. હવે તમે આકૃતિમાં જુઓ તો તમારી અનુરૂપ બાજુ એટલે CM અને DM તો અનુરૂપ બાજુ થઈ. CM અને DM તો AM અને MB એ અનુરૂપ બાજુઓ થઈ. અને અનુરૂપ બાજુઓની વચ્ચેનો ખૂણો એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ ખૂણો બાજુ. આને આમ ઉલટાઈને આ બાજુ મૂકી દઈએ ફેરવીને તો બાજુ ખૂણો બાજુ થઈ જશે ને. હા. તો અહીંયા એમ કે છે કે બાખુબા મુજબ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD આવું. એટલે આપણો જે પહેલો જે દાખલો છે ને એ સાબિત થઈ ગયો બરાબર. હવે જે સાબિત થયું ને એને આ લોકો એવું કહે છે કે પરિણામ 1 કહો બરાબર. ચલો હવે નંબર B તો કે છે ખૂણો MCA બરાબર ખૂણો MDA. હવે MCA એટલે કયો ખૂણો આવ્યો? આ ખૂણો બરાબર. અને MDA તો MDA
એ એટલે કયો ખૂણો આવ્યો? કયો ખૂણો આવ્યો? હે, આ ખૂણો આવશે. બરાબર. તો આ જે ખૂણા બનશે, બરાબર, તમે આમથી ગણો અથવા તો આમથી ગણો, બરાબર, તો આ જે ખૂણાઓ બે સામસામેના બનશે એ કેવા બનશે? સીપીસીટી યુગ્મકોણ જેવા બનશે. સીપીસીટી. સીપીસીટી એટલે એકરૂપ અનુરૂપ અંગો. અનુરૂપ અંગો કેવા હોય? સમાન. હા, તો એવું બોલવાનું પાછળ. બરાબર. તો એના પરથી કઈ ગયું? એટલે ખોવાઈ ગયું. હા, તો જે મેં તમને કીધું એ પ્રમાણે એમસીએ એટલે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બરાબર. એમસીએ અને એમડીએ ખૂણો એમડી એ આ બંને જે છે ખૂણા, તો એ શું થયા? રેખાઓ 80 અને બીડી. હવે એસી ને બીડી બંને શું કરે ખબર ને? બે બરાબર. તો એસી અને બીડી ની છેદિકા, બે રેખાઓની છેદિકા વડે દ્વારા બનતા કોણ છે? યુગ્મકોણ. બરાબર. આપણે તો એમ જ કીધું હતું કે આ યુગ્મકોણ છે, હે, પણ અંદર એ સાચું જ પડી ગયું ભૂલમાં. બરાબર. અને બે રેખાઓની છેદિકાઓ દ્વારા બનતા યુગ્મકોણો કેવા હોય? સમાન હોય. કોણે કીધું આવું તમને? બે રેખાઓની છેદિકા વડે બનતા યુગ્મકોણો સમાન હોય એવું તમને કોણે કીધું? તો છઠ્ઠા ચેપ્ટરમાં પૂર્વધારણા કે પ્રમેય? પ્રમેય. બોલો. પૂર્વધારણા બોલો. 6.1 ટૂંકમાં કોઈ એક પૂર્વધારણા કીધું છે, એ પૂર્વધારણાનો નંબર અહીં લખવાનો. બરાબર. તો આવું કોણે કીધું? તો કે પૂર્વધારણા ખાલી જગ્યા સ્વાધ્યાય ખાલી જગ્યા. બરાબર. અહીં લખી દઉં છું. ચલો, તો એનાથી આ બે થી હવે શું થશે? તો કે એના પછી એસી જે છે ને, એસી સમાંતર બીડી. તો આ પૂર્વધારણા કઈ આવશે? સમાંતર રેખાની પૂર્વધારણા. સમાંતર રેખાની પૂર્વધારણા. કારણ કે જે બે છેદક રેખાઓના દ્વારા બનતા યુગ્મકોણો સરખા હોય, તો એની જે ઉપરની જે રેખાઓ હોય એ બંને રેખાઓ કેવી કહેવાય? પ્રમેય 6.2 સ્વાધ્યાય એટલે પ્રકરણ એમ. ચલો, પછી તો સમાંતર થયું. કઈ ગયું? હા, સમાંતર થયું ને. તો હવે ખૂણો ડીબીસી કઈ ગયો? ડીબીસી. ડી, બી અને સી એટલે આ ખૂણાની વાત આવી. અને ખૂણો એસીબી. એસીબી એટલે આ બાજુનો ખૂણો. બરાબર. એ બંને આ એસી સમાંતર બીડીની
છેદિકા દ્વારા બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ, તો સમાંતર રેખાની છેદિકાની એક તરફના અંતઃકોણો સમાન હોય આવું કોઈ કીધું છે? પ્રમાણ 6.4 જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતઃકોણનું પ્રતીક જો પૂરક છે હે? એટલે અંદર પૂરક લખ્યું છે. હા એટલે પૂરક આવશે, અહીંયા પૂરક જ આવે છે. પૂરક એટલે 2 ની સરવાળો 180 ને, બરાબર? તો 6.4 પ્રમાણે, બરાબર? તો એ પૂરક છે તો પૂરક કેવી રીતે લખવાનું? તો કે ખૂણો DBC વત્તા ખૂણો CV બરાબર 180. તો 2 નો સરવાળો 180 થાય ત્યારે જ એકબીજાના પૂરક થાય. એટલે પૂરક કરવા માટે શું કરવાનું? પૂર્તતા કરવાની. જેનામાં જે ઓછું હોય વધારે હોય આપી દે. આની પાસે 3 લાડવા છે, આની પાસે 2 લાડવા છે, બરાબર? આપણે બંનેને સરખા ભાગે વેચવા હોય શું કરવું પડે? આણે એનો ત્રીજો જે છે એમાંથી અડધો આપી દેવો પડે, બરાબર? તો અડી લાડવા થઈ ગયા તો એકબીજાને પૂરક થયા ને. આનામાં સાહસવૃત્તિ છે, બરાબર? ગમે તે હોય તો ઝઘડી પડવાનું, લડી પડવાનું સાહસ એનામાં છે, એટલે કંઈક સારું કરવાની સાહસવૃત્તિ છે, બરાબર? પણ આની અંદર પરિસ્થિતિ પ્રમાણે વર્તવાની બુદ્ધિ છે, બરાબર? આ સાહસ કરે એટલે પેલો તરત એમ કે ઓહ આવું ના થાય, બેસ. તો બે એકબીજાના શું થયા? પૂરક થયા, બરાબર? તો અહીંયા પૂરક કોણ એટલે 2 નો સરવાળો 180. આ આપણને ખબર છે, પૂરક કોણ. તો પૂરક કોણ કે એટલે પૂરક કોણની વ્યાખ્યા તો આપણને આવડવી જ જોઈએ ને. પણ આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ પૂરક કોણની વ્યાખ્યા? 2 ખૂણાઓનો સરવાળો 180 થાય તો એને પૂરક કોણ કહેવાય. એ ખૂણાઓ એકબીજાના પૂરક કોણ કહેવાય, બરાબર? ચલો હવે ખૂણો DBC વત્તા જે આ ACB જે છે ને એ ACB આપણને રકમમાં કાટખૂણો આપેલો છે, જો તો એ 90 નો આપેલો છે આપણને પક્ષમાં, તો 180. કારણ કે પક્ષમાં ખૂણો C બરાબર 90 બરાબર કાટખૂણો. કારણ કે આપણને 90 નથી આપ્યો, અંદર લખ્યું છે કાટખૂણો, એટલે આપણે પહેલા કાટખૂણો લખવો પડે ને પછી 90 લખવું પડે, બરાબર? તો હવે શું કરવાનું? આવું આ બાજુ જાય તો કેવું થઈ જશે? માઇનસ. તો ખૂણો DBC બરાબર 180 માઇનસ 90 માટે ખૂણો DBC બરાબર 90 ડિગ્રી બરાબર કાટકોણ. આને બોક્સ કરી દો, આપણને આપણું પરિણામ બીજું મળી ગયું. બીજું પરિણામ મળી ગયું ભાઈ, એટલે આ પણ મળી ગયું. હવે શું છે તો કે પાનું હોય તો કહું ને, એટલે ઉભો રે. એટલે કે ખૂણો DBC કાટકોણ છે. ચલો એટલે 2 ના જવાબ આપણને મળી ગયા. હવે ત્રીજો જોઈએ. હવે શું જોવાનું છે તો
તો કે હવે ત્રિકોણ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકરૂપ ત્રિકોણ બીએમડી બરોડા મેમદાર ડાકોર, બરાબર. તો એવું હોય તો એની અંદર એસી બરાબર બીડી, એસી બરાબર બીડી. ક્યાં છે એસી બરાબર બીડી? આ એસી અને બીડી બંને સરખા છે. આપણને હવે કેવી રીતે ખબર પડશે કે બે જણ સરખા છે? તો ભાઈ જેના બે ખૂણા કાટખૂણા હોય, જેના બે કર્ણ સરખા હોય, જેની બે બાજુઓ સરખી હોય, બરાબર. તો એની બીજી બાજુ કેવી હોય? સરખી ના હોય? હોય કે ના હોય? તો હોય જ, બરાબર. તો માટે એટલે એસી બરાબર બીડી માટે ત્રિકોણ ડીબીસી અને ત્રિકોણ એસીબી એમાં બીડી બરાબર સીએ. બોલો, બીડી બરાબર સીએ. આવું સીએ લખાય? સીએ લોકો બીડી પીવે? ના પીવે, સૌથી વધારે પીવે. તો ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી બંને કેવા છે? કાટખૂણા. અને બીસી બરાબર સીબી, બીસી બરાબર સીબી આ સામાન્ય બાજુ છે. તો અહીંયા શું થઈ? બાજુ. શું થયો? બાજુ. ખૂણો. શું થઈ? બાજુ. બરાબર. તો બાજુ ખૂણો બાજુ. તો હવે આપણે કોના આધાર ઉપર લખવાનું? તો કે માટે બાખુબા મુજબ ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી. આ જે પરિણામ છે એને તમે પરિણામ 3 કહો. હવે તમે જુઓ કે તમારું ત્રીજું પરિણામ સાબિત થઈ ગયું. પેલી રકમમાં કઈ ગયું? આવ્યું ત્રિકોણ ડીબીસી એકરૂપ એસીબી, બરાબર. હવે મુખ્યમંત્રીના અડધા કરવાના છે. શું ના પડી? કયા ત્રીજા સ્ટેપ? કયું ત્રીજું સ્ટેપ? હાથ તો લે. જો આપણને આ જે બોક્સ મળ્યું છે, આ જે ત્રીજામાં જે પહેલું છે, ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી, ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી એ પરિણામ 1 આપણને મળ્યું છે, બરાબર. આકૃતિ મારી દોરેલી લાવ. તો હવે તમે કયા બે ત્રિકોણની વાત કરો છો? એએમસી એટલે ત્રિકોણ આ 1 નંબર અને બીએમડી એટલે આ બીજો ત્રિકોણ. આ બંને ત્રિકોણમાં આંટી, આ બંને ત્રિકોણમાં જો આ બાજુ ને આ બાજુ સરખી હોય, આ બાજુ ને આ બાજુ સરખી હોય, આ બે ખૂણા સરખા હોય, તો આ ત્રીજી બાજુ શું જખ મારશે? એસી અને ડીબી કે બીડી એ પણ કેવી થશે? આ 1 2 3, આ 1 2 3, તો આ કેવી થઈ જશે? કેમ? તો કે બાખુબા પ્રમાણે. આ જે તમે લખ્યું ને આ કોના પ્રમાણે આવ્યું? તો કે બાખુબા પ્રમાણે, બરાબર. તો હવે શું કરવાનું છે? તો આ તો થઈ ગયું. એટલે આ હવે તમે આકૃતિ તમારી જુઓ તો તમને ખબર પડશે કે ઘણી બધી વસ્તુઓ સરખી થઈ ગઈ, બરાબર. હવે તમે ધારો કે આ ત્રિકોણ ગણો, કાટકોણનો આ ત્રિકોણ, તો એમાં આ બાજુ ને આ બાજુ સરખી છે અને આ ખૂણો સરખો છે. આ ત્રિકોણ ગણો તો આ બાજુ ને આ બાજુ સરખી છે અને આ ખૂણો સરખો છે. તો હવે એ ત્રિકોણ આવ્યો તો કે ડીબીસી, ડીબીસી એટલે કાટકોણ ત્રિકોણ. ખોપડી? હા.
ડીબીસી અને બીજો ત્રિકોણ છે ACB, એ પણ કાટકોણ ત્રિકોણ. એટલે હવે તમારે આ ત્રિકોણો બે જોવાના છે, આ ને આ ACB વાળો અને આ DBC વાળો, બરાબર. તો એની અંદર તમને શું જોવા મળે છે? તો કે BD અને CA, એટલે આ BD અને CA એ બે હરખી છે. તો કે આ છે, હા. ખૂણો DBC એટલે આ DBC એટલે આ ખૂણો B, ખૂણો B અને ACB એટલે ખૂણો C, આ બંને સરખા છે, કાટખૂણા છે, બરાબર. હવે એમ કે છે કે જો આ બાજુ કર્ણ તો આપણને ખબર જ છે સરખો છે, આ બાજુ અને કર્ણ સરખો છે, આ ખૂણો સરખો છે, તો અહીં આગળ આ ભાઈને શું વાંધો આવશે? આ BC જે છે એ બંને ત્રિકોણ માટે શું થઈ? 1 2 3 અને 4, આ શું થઈ? બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ. તમે આ બાજુથી જુઓ તો BC અને આ બાજુથી જુઓ તો CB, BC બરાબર CB સામાન્ય બાજુ છે, બરાબર. તો અહીંયા આ બે ત્રિકોણોની જ્યારે વાત થાય છે ત્યારે પણ બધું સરખું થાય છે. તો બાજુ ખૂણો બાજુ, બાખુબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ એટલે આ જે કાટકોણ વાળા જે બે ત્રિકોણ છે એ પણ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. હવે હા, આ હાઇલાઇટ એટલે કરીએ છીએ, આ હાઇલાઇટ એટલે કરીએ છીએ. પહેલા કયા ત્રિકોણ લીધા? તો પહેલા આ બે ત્રિકોણ લીધા, નાના નાના. પછી કયા લીધા? તો કે આ મોટા લીધા. પહેલો ત્રિકોણ આ બે નાના નાના લીધા, AMC ને BMD, આમ બાજુ બાજુ વાળા. અને પછી આ તમારા મોટા કાટકોણ લીધા. ચલો હવે નંબર, એટલે આ ત્રીજા નંબરનું પણ તમારું સાબિત થઈ ગયું. થઈ ગયું સાબિત ભાઈ? હે? હા. તો હવે એમ કે છે કે DC બરાબર AB, DC બરાબર AB, તો કે CPCT. તો CPCT માટે આપણે બોલીએ છીએ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તો તમને આમ આકૃતિમાં તમને તરત ધ્યાનમાં આવવું જોઈએ કે આ DC ક્યાં છે અને AB ક્યાં છે. તો DC કોણ છે? તો કે કર્ણ. DC કોણ છે? કર્ણ. અને AB કોણ છે? કર્ણ. અર્જુન ભીમ એનો ભાઈ કોણ? તો કે કર્ણ. બરાબર ને કે નહીં? હા. હા, બરાબર. તો DC પણ કર્ણ છે. તો બંને, આ બંને શું થયા? તો કે કર્ણ એ પણ કેવા કહેવાય? સમાન કહેવાય, બરાબર છે. તો હવે શું કરવાનું? કર્ણ હોય સમાન તો શું ઢાળ મારવાની? તો કે માટે DM બરાબર CM. હા, ડાયાભાઈ મણીલાલ, ચંદુ મોતી બંને સરખા કહેવાય, બરાબર. તો કે DM અને CM સરખા, તો કે ભાઈ મધ્ય બિંદુ હોય, મધ્ય બિંદુ હોય તો DM અને CM બે સરખા જ હોય ને, બરાબર. હવે આ DM અને CM સરખા હોય એવું આપણને કઈ આપેલું છે? તો કે પક્ષમાં આપેલું છે. ક્યાં આપેલું છે? પક્ષમાં. બરાબર. અને એ શું છે? તો કે D જે છે એ રેખાખંડ CD પર આવેલ બિંદુ છે. રેખાખંડ CD પર આવેલ બિંદુ છે, બરાબર. તો માટે C ને M સાથે જોડી D સુધી લંબાવો. એટલે આ CD બનાવવાની હોય, CD બનાવવાની હોય તો C, M અને D આ એક જ રેખાખંડ ઉપરનું બિંદુ કહેવાય. 3 3 પાછું ભૂલી ગયો. તો બિંદુ છે. તો
તો એનાથી શું થશે તો કે ડીસી આખું ડીસી જે છે એ ડીસી બરાબર 2cm. આખું ડીસી એ cm ના ડબલ થાય. આ બે અડધું અડધું હોય તો આખું ડીસી આના કરતાં ડબલ થાય એવું કહેવાય ને, બરાબર. તો આપણને અહીંયા ડીસી બરાબર શું આપેલું છે AB, તો AB બરાબર 2cm. આવું તમે કેમ કર્યું? કારણ કે ડીસી બરાબર તમે AB મૂકી શકો, બરાબર. તો હવે શું, તો આ બે ને આમ નીચે લઈ જાઓ આ બાજુ, બરાબર. તો 1/2 AB બરાબર cm. તો એને તમે સીધી ભાષામાં લખી શકો કે cm બરાબર 1/2 અજય ભરવાડ, બરાબર. તો આ થયું તમારું પરિણામ 4. अंडरस्टैंडेबल के नॉट अंडरस्टैंडेबल? થોડાક અન્ડરસ્ટેન્ડેબલ. ધ્યાન રખે તો सब कुछ अंडरस्टैंडेबल, ना रखे तो सब कुछ भज्या. બરાબર છે? યસ. હા. તો અહીંયા તમારું સ્વાધ્યાય 7.1 પૂરું થાય છે અને એના પછીની જે થિયરી છે એ આપણે આ દાઢીકરણના દાખલા જે છે ને એ પહેલાં આ કમ્પ્લીટ આવડી જાય ને પછી જ આ દાઢીકરણમાં હાથ નાખવાનો. બાકી ગમે તેટલા હોશિયાર હોય ને તો એકવાર દાઢીકરણમાં જવાનું નહીં, નહીં. બરાબર. કારણ કે ધોરણ 9 માટે આપણે ઘણો ઓછો સમય હોય છે. કેટલી મિનિટનો થયો? 36. એક જ દાખલામાં 36 મિનિટ થઈ ગઈ. બંધ કરું કે ચાલો? મને શું વાપરે?